તો જુઓ ગેટ જોઈ લ્યો રિલાયન્સનો અને આ હોલ્ડિંગ જોઈ લ્યો જેમાં લખેલું છે વર્લ્ડ લાર્જેસ્ટ એન્ડ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ. તો કાંઈક જોઈ લ્યો, આ છે ફૂલઝાર ડેમ, ફૂલઝાર નદી પર બાંધેલો એકદમ ખૂબસૂરત છે. તો કાલે સાંજે જે વરસાદ પડ્યો એના કારણે આટલું બધું વધારે પાણી જો ઓવરફ્લો થઈને જાય છે ડેમ ઉપરથી. નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરશો બધા મજામાં જ હશો. અને આજે બ્લોગની શરૂઆત કરી દીધી બહુ સ્પીડમાં. આગળની થોડીક ક્લિપો જોઈ લો પહેલાં તમે. તો આશ્રમ નજીક જ જો પાણી કેટલું છે, નદી હતી. હા, તો આટલા પાણી વચારે આ ભાઈ મોટર નાખી સાહસ કર્યો એક, કાંઈ ખબર નહીં પાર ઉતારશે કે નહીં. ક્રેનું જો મહાકાય ક્રેનું એકદમ, જે માલ સામાન હેવી માલ સામાનને ઉચક નીચક કરવા માટે. આગળની ક્લિપમાં મેં તમને એમ કીધું કે આજ મોડું થઈ ગયું ચાલવામાં. એનું કારણ કે દેવી રોજ અમે સવારના 3 વાગે જાગીને 4 વાગે ચાલવાનું ચાલુ કરી દેવી, અને આજ ચાલતા થયા છીએ મોડા. એનું કારણ કે વરસાદ ક્યાંય થયો જ નહીં. જો આ બધે પાણી વરસાદનું પૂરું છે અને હજી મોસમ વરસાદી જ છે. પણ હવે દ્વારકાધીશ ઉપર વિશ્વાસ રાખીને ચાલતા થઈ ગયા છીએ કે હવે તો તારે તો એ મારે તો એ રીતના જે થાય એ જોયું જાય. આખો સંઘ ચાલતા જાય છે. જો પેલી દાન એક આયરે બધા માણસો લાઈન ટુ લાઈન. જો તો આગળ જે ટોળકી આવેલી જાય છે એ ભાઈબંધો ઘણી વખત એમ કે બ્લોગમાં લ્યો અમને બ્લોગમાં, એક 2 વખત બ્લોગમાં અને આગળના બ્લોગમાં પતન છે બધાય. તો જો આવેલા જાય છે એ લોકો. તો પાછી એક ક્રેન આવી ગઈ, જોઈ લો કેવડી મોટી, એક બિલ્ડિંગ સમાન. ઓલ રાઈટ, તો ચાલમાં તો મહિના આવી છે. 10મો દિવસ છે સંઘમાં દ્વારકા જવામાં, અને 36 કિલોમીટર અત્યાર સુધીના જેટલા દિવસો છે એમાં સૌથી વધારે આજે કવર કરવાનું હતું. 2 વાગે જાગીને 3 વાગે ચાલતું થઈ જવાનું હતું, એને બદલે અમે 7 વાગે ચાલતા થયા છીએ. મોડું થઈ ગયું, ત્યાં 3 વાગે ત્યાં 7 વાગે, એટલે 3 કલાક બધાની ગાડી લેટ હાલે છે. અને ભોગવાનું સાઈડ તો ખંભાળિયા 36 કિલોમીટર આગળ છે. તો આ સાઈડ જો એક હોટલ આવી ગઈ લોર્ડ્સ ઇન મોટી બધી, અને આ સાઈડ બીજી હોટલ ક્લિક હોટેલ તુલસી જે મોટી બધી છે આગળ. અને બીજી બતાવું, ખટારો આડો આવે છે જો. એક આવી ગઈ રેજેન્ટા હોટલ, જો એનું ક્ષેત્રફળ કેટલું મોટી આ હોટલ છે. તો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ચાલુ થઈ ગયો છે અને પેલી ફેક્ટરી આવી ગઈ છે આ સાઈડ જોવો, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ જામનગર. તો આપણે જે DAP ખાતર કે ને એ આ જ કંપનીમાં બને. તો ધીમે ધીમે હવે રિલાયન્સની પણ શરૂઆત થઈ ગઈ છે, જે ઓઇલ રિફાઇનરી વર્લ્ડની સૌથી મોટી, એની જો આ બોર્ડર, અને આમ આગળથી શરૂઆત થઈ ગઈ ને. જો હું હવે હાઈલો જાઉં છું, પાઇપનો જો આખો ખટારો છે ભરેલો. તો જો આ વિસ્તારનો રસ્તો કેવો છે, મસ્તનો એકદમ ગ્રીનરીથી ભરપૂર. અને આ જો રિલાયન્સનો લોગો, સામે જીઓ ને બધું, કારણ કે આ સાઈડ રિલાયન્સ કંપની છે. તો સામેની સાઈડ જો સ્ટેડિયમ જેવું છે, એટલે સ્ટેડિયમ જ લાગે છે, લાઇટું ને એવું બધું ગોઠવેલું છે. ક્રિકેટ માટે સ્ટેડિયમ બીજું આવી ગયું. અને પહેલાં તો કંઈક સ્પેશિયલ ઇવેન્ટ લાગે છે. બધી બાજુ જો આવી અર્બેનિયા જ પડેલી છે, અને ઓલી સાઈડ ફોર્ચ્યુનરો નકરી જો નકરી. તો ફાઇનલી રિલાયન્સ ઇઝ કમિંગ. રિલાયન્સ ચાલતી હતી એમનેમ જ્યારે મેં તમને કીધું અગાઉ ત્યારથી, અને અત્યારે એમનો ગેટ આવી ગયો છે રિલાયન્સનો. જો આગળ બતાવું, સૌથી પહેલાં ભારત માતા કી જય. જો ઇન્ડિયન ફ્લેગ લહેરાય, કેવું મસ્ત લાગે, એકદમ પ્રાઉડ મુમેન્ટ છે. કારણ કે વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી અને સેફેસ્ટ ઓઇલ રિફાઇનરી આપણા ભારત દેશમાં છે જો, અને એમાંય ગુજરાતમાં, એટલે વાત પૂછવામાં એમ. તો જુઓ ગેટ જોઈ લ્યો રિલાયન્સનો, અને આ હોલ્ડિંગ જોઈ લ્યો જેમાં લખેલું છે વર્લ્ડ લાર્જેસ્ટ એન્ડ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ. તો જોવો બોર્ડ આવી ગયું. દ્વારકા માત્ર ને માત્ર 102 કિલોમીટર દૂર છે. 3 દિવસની વાર દ્વારકાધીશના દર્શનને. ફૂલઝાર નદી આવી ગઈ છે, ફૂલઝાર નદી, અને આગળ ડેમ જ છે બતાવું. 2 લેયરમાં આખો પુલ છે. આ વન સાઈડ અને ઓલી સાઈડ, અંદરની સાઈડ છે બીજી સાઈડ, અને જો સામેની સાઈડ નદી આ સાઈડથી વહીને આમ જાય. હું તમને ફૂલઝાર નદી બતાવું.
તો કંઈક જોઈ લ્યો, આ છે ફૂલઝાર ડેમ, ફૂલઝાર નદી પર બાંધેલો, એકદમ ખૂબસૂરત, જેની વ્યૂ કંઈક અલગ જ આવે છે. તો કાલ સાંજે જે વરસાદ પડ્યો એના કારણે આટલું બધું વધારે પાણી જેવું ઓવરફ્લો થઈને જાય છે ડેમ ઉપરથી. મસ્ત વ્યૂ. તો ક્વોલિટી વધી ગઈ છે કોની? રસ્તાની. અમારી નહીં. જો સિમેન્ટ આરસીસી રોડ ચાલુ થઈ ગયો અને જે પાછળ રસ્તો હતો ડામરનો હવે એ અપડેટ થઈ ગયો છે સિમેન્ટ રોડમાં. અને જો આમાં એક ખાસ વાત કે આ લાઈન 2 અને ઓલી સાઈડ ઓપોઝિટ સાઈડની, અને પ્લસ અહીંયા જો આ જે પટ્ટો છે એ વાહનો માટે, આ સાઈડ કેટલી જગ્યા છે ચાલવા માટે. એટલે હું જ કહું છું સ્પેશિયલ આ ચાલવા માટે રોડ બનાવ્યો ને એવું લાગે છે. હાઈલા જ આવી છે, આગળ ફાટક આવે છે, રેલગાડી નથી આવવાની, નહીં તો બંધ હોય. તો આજ સવારનો ઉતારો હતો પણ અત્યારના થોડુંક ફેરફાર લાવ્યા છીએ અને જમવાનું નાસ્તો તો કેન્સલ કર્યો અને જમવાનું છે આગળના ઉતારે. હજી આગળના ઉતારે પહોંચવું જોઈએ અને અત્યારના 12 વાગી જાય છે. સવારનો ઉતારો જે 7 વાગ્યાનો હોય ત્યાં બધા 12 વાગે પહોંચ્યા છે કારણ કે નીકળાતા જ મોડા એટલે. અને આજના જો ઉતારો આ હતો સવારના નાસ્તાનો. રામાપીરનું મંદિર છે, નવદુર્ગામાનું મંદિર છે જો બને, અને જગ્યા છે મોટી મેદાન જેવી. તો અત્યારના 12:01 થઈ ગઈ છે અને હવે જઈએ છીએ આગલા ઉતારા તરફ. કોઈને લાગે જ ને કે 12:30 જેવું થઈ ગયું. જો સવારના 6:30-7 વાગ્યાનો માહોલ હોય ને એવો માહોલ છે. ટાઈટ એવી છે બોલો. મસ્ત જગ્યા છે ઝાડવા વાળી, જો ફરતા ઝાડવા. અને હવે છેલ્લા અમે સીવી નીકળવા વાળા, બાકી આખો સંઘ જતો રહ્યો આગળ. હવે આગળ ક્યાંક એવી જગ્યા મળશે ત્યાં બપોરનું જમવાનું અને ત્યારબાદ સાંજનું જમવાનું તમારે ખંભાળિયામાં છે. ખંભાળિયાને આગળ પાટિયો આવે ને તો બતાવું કે આજ સાંજ સુધીમાં હજી અમારે કેટલું હાલવાનું એમ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો મીઠોઈ ગામની હદ ચાલુ થઈ ગઈ છે. આ સાઈડ મીઠોઈ ગામ આવશે અને આગળ અમે ચાલતા થઈ ગયા છીએ. અને હવે જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. એનો મતલબ અહીંથી દ્વારકાની બોર્ડર ચાલુ થઈ ગઈ છે એમ. તો ફાઇનલી જુઓ જિલ્લા દ્વારકામાં અમારી એન્ટ્રી. આ કદમ હવે જામનગરથી માંડીને દ્વારકા જિલ્લામાં, અને હવે જિલ્લામાં એન્ટ્રી થઈ છે. જે આગળ દ્વારકા ધામમાં પણ આવી જ રીતના એન્ટ્રી થશે અને બહુ મજા આવી છે, બહુ જ આનંદ થાય. અને હવે તો કાંઈ ઉપાધિ નથી કારણ કે કેટલે પોગી ગયા એમ. અને હજી એક મહત્ત્વની વાત હું તમને કહું, આ જો હાલાર પ્રદેશ કહેવાય અને હાલાર, અને જો અહીં પોસ્ટર આવી ગયું છે હું તમને બચાવી દઉં શું લખ્યું છે. પોઝ કરીને તમે સરખું જોઈ લેજો. યદુકુળ ભૂષણ જાડેજા વંશ શિરોમણી મહાન સુરવીર યોદ્ધા હાલા મેરામણજી અજાણી, હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું, એમની સમાધિ સ્થળ આગળ આવતું હશે. એવી રીતના જો આ કરશન જાંબિયા અને દાદાશ્રી હાલા મેરામણજી, અને આ પટ્ટી જે ઘોડાનું નામ હતું. આની ઉપર એક ઓલું ગીત આવે કે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું. તો એમાં પટ્ટી ઘોડાના સંદર્ભમાં છે અને હાલાજી એ જે આપણા શૂરવીર હતા એમના સંદર્ભમાં, કે એ બેમાંથી તમારા હાથ વખાણું કે પગ વખાણું એમ. તો આવી રીતના હાલાર પ્રદેશમાં આપણે હવે આગળ વધશું. તો ફાઇનલી 12:30 થઈ ગયો છે અને 11:42 લગભગ થઈ ગયો. મેં ફોનમાં અત્યારે જોયું રામદેવ હોટેલ, અને એની આગળ જો અંડર કન્સ્ટ્રક્શન હોટલ છે એમાં અમારો બપોરનો ઉતારો આજનો. તો રસોઈને જમી લેશું અહીંયા. અને ત્યાં નાયરા મેઇન ગેટ આવી ગયો છે. આ જો આ બાજુ નાયરા કંપની આખી આમ ઠેઠ, અને હજી આગળ આવશે. આ તો મેઇન ગેટ અહીંયા આવ્યો છે. તો હોટલ જોવો, હોટલ વિટ્સ આવી ગઈ છે જામનગરની, પણ ડિઝાઇન તો જો કેવી આમ પેટર્ન છે, એમ થાય ક્યાંય બારી જ નથી. નાયરા એનર્જીનું મેઇન કોમ્પ્લેક્સ કેવડું મોટું બાકી. હજી નાયરા એનર્જીની જ કંપની હાલે છે એમના. આ સાઈડ જો આ વર્ષોથી આમના બિલ્ડિંગ ખાલી જ પડેલી છે
અંડર કન્સ્ટ્રક્શન છે, પણ કાંઈ કન્સ્ટ્રક્શન થતું જ નથી. અને એની જ સામે આ જો નવી બધી બની ગયેલી બિલ્ડિંગો, 1 2. તો અત્યારના એક મિની હોલ્ટ લઈ લીધો, મિની નહીં બહુ મોટા છે, 1.5-2 કલાક હોઈ ગયા હતા. અને જો હું પહેલાં તમને રાધા કૃષ્ણ છે બતાવું. જો અદ્ભુત મૂર્તિ સાથે રાધા કૃષ્ણ ભગવાન. અને અહીંયા અમે સૂઈ ગયા હતા, હોલ છે. અને 365 દિવસ જમવાની રહેવાની બધી સુવિધા, સંડાસ બાથરૂમ બધી સુવિધા છે. અને આ જગ્યાએ કંઈક અમે હોલ્ટ લીધો, શ્રી સ્વામિનારાયણ અન્ન ક્ષેત્ર લખેલો. હવે તો હોલ્ટ બાદ ગામ આવી જશે ને ગામનું નામ જોવો, વડાલિયા સિંહણ ગામનું નામ છે. બોલો સામે જોવો જે પાણીનો એરિયો દેખાય છે, આ સાઈડ ને આ સાઈડ એ સિંહણ ડેમનું પાણી છે આખું ભરેલું. તો જે પાણી આગળ બતાવ્યું સિંહણ ડેમનું, તો જો એ ડેમનું એક્સેસ અહીંયા છે. અહીંથી પાણી ઉપર થઈને નીકળે, પણ હજી ઓવરફ્લો નથી, એટલે ઉપરથી નથી પડતું, પાણી લિમિટમાં હશે ત્યાં. તો હવે જોવો વન વિભાગ ચાલુ થઈ ગયો બધી બાજુ, ક્યાંય માનવીય રહેણાંક નહીં, ઓનલી વન્યજીવના અવર જવર ક્ષેત્ર ચાલુ થઈ ગયા. ઓલ રાઈટ, તો અત્યારે 5:51 એટલે 6 થઈ ગયા છે. અને ખંભાળિયામાં એન્ટર થવાનું છે. મોડા નીકળ્યા તોય ટાઈમે પહોંચી ગયા છીએ. અને ખંભાળિયા બાદ આ રોડ એટલે કાલ આખો દિવસ આ રસ્તો રહે, અને ત્યારબાદ સવારના એટલે પરમદી સવારથી રસ્તો ફરી જાય અને એક સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થઈ જાય લીંબડી બાદ. લીંબડી એક ગામ આવી છે, ત્યારબાદ અત્યારના તો ચાલ્યા જાય છે, ધીમે ધીમે પોગી જાઉં આરામથી. હવે તો કારણ કે 2 કિલોમીટર સમથિંગ રહ્યો છે એટલે. તો આ જો ઉતારે ગરમા ગરમ પછી આ બને છે. અત્યારે તો ખંભાળિયામાં એન્ટર થઈ ગયા છીએ અને આ કંઈક ઉતારો છે, મહાદેવનું મંદિર છે. અને સામે મોટું બધું મેદાન છે બાઉન્ડ્રીવાળું, અહીંયા હોલ છે ટ્રેક્ટર પેડું, અને અહીંયા બધા ઉતાર છે. આ સાઈડ રસોડું છે અને આવી કંઈક વ્યવસ્થા થઈ ગઈ. અત્યારના જમી લીધું, તમે જોયું, ભજીયા ખાધા જ, તો મજા આવી ગઈ. તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.